दर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। इष्टदेव भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतो वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। सर्वशास्त्रोना सारभूत, सर्वशास्त्रोना निचोड़ रूप અને પોતાના આશ્રિતોના હિતને માટે જે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે લખી છે, એ શિક્ષાપત્રીમાં ગઈકાલે આપણે 54મો શ્લોક શ્રવણ કર્યો। શ્રીજી મહારાજ 49મા શ્લોકથી લઈને 54મા શ્લોક સુધી સવારનો નિત્યક્રમ બતાવે છે। અમારા આશ્રિત જે સત્સંગી હોય તેમણે સૂર્યોદય પહેલા ઉઠી જવું, ત્યાર પછી ભગવાનનું નામ સ્મરણ કરવું, ત્યાર પછી શૌચ વિધિ કરવા જવું, હાથની શુદ્ધિ કર્યા પછી દાંતણ કરવું, ત્યાર પછી શુદ્ધ જળથી સ્નાન કરવું, પછી એક ધોયેલું વસ્ત્ર પહેરવું અને એક ધોયેલું વસ્ત્ર ઓઢવું, અને સારી રીતે બેસી શકાય એવા આસન ઉપર પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું, ત્યાર પછી ભગવાનની મૂર્તિઓને પધરાવી અને 5 માળા કરવી, એક તપની માળા કરવી, 5 પ્રદક્ષિણા કરવી અને મંત્રનો જાપ કરવો। પૂજા પૂર્ણ થયા પછી ભગવાનને પ્રાર્થના કરવી, વિસર્જન મંત્ર બોલવો, ત્યાર પછી શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમએ ગુરુ મંત્રની એક માળા કરવી। આ રીતે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીનું નિત્ય આહનિક કર્મ જેને આપણે કહીએ છીએ, એ આહનિક કર્મ 6 શ્લોકથી બતાવ્યું છે। ગઈકાલે આપણે સ્વામિનારાયણ મહામંત્રનો જે મહિમા છે એ શું છે, મંત્રની શક્તિ, મંત્રનો મહિમા, મંત્રનું નિરંતર જાપ કરવાથી આ જીવના અનંત જન્મના પાપ છે ને એ બળીને ભસ્મ થઈ જાય છે। એટલી મંત્રમાં તાકાત રહેલી છે। પછી મંત્ર વૈદિક હોય તો એ પ્રમાણે તમને ફળ આપે,
એ મંત્ર વૈદિક ન હોય ને અવૈદિક હોય, અથવા તો આસુરી મંત્ર હોય કે દેવી દેવતાના મંત્ર હોય, તો જે દેવતાના મંત્રનું તમે જાપ કરો એ દેવતાના મંત્રની શક્તિ તમારામાં પ્રાપ્ત થાય. સૂર્યના મંત્રનો જાપ કરો તો તમારામાં તેજસ્વીતા આવે. ચંદ્રના મંત્રનો જાપ કરો તો તમારામાં શીતળતા પ્રાપ્ત થાય. કારણ કે મંત્ર દેવને આધીન છે. મંત્રનો જાપ કરો એટલે દેવ તમને આધીન થાય ને દેવના જે ગુણધર્મ હોય એ ગુણધર્મો તમારામાં આવે. શાક્તના મંત્રનો જાપ કરો, દેવી દેવતાના મંત્રનો જાપ કરો. ઘણા શુદ્ર દેવતાના મંત્રનો જાપ કરતા હોય, મલિન મંત્રનો જાપ કરતા હોય, મલિન વિદ્યાઓ શીખતા હોય, એને પણ મંત્ર જાપ તો કરવો જ પડે છે. પણ એનામાં એ આસુરી શક્તિઓ પ્રાપ્ત થાય છે. તમે આ કામણ ટુમણ કરનારા હોય, મેલી વૃત્તિઓ વાળા હોય, એ પણ તમે જુઓ મંત્ર જાપ કરતા જ હોય, પણ એ બીજાને નડવાની પ્રક્રિયા કરે છે. પણ મંત્ર જાપ કરવો તો વૈદિક મંત્રનો જાપ કરવો. સર્વથી શ્રેષ્ઠ મંત્ર હોય, પરથી પર મંત્ર હોય, એવા મંત્રનો જાપ કરીએ, સાત્વિક દેવતાના મંત્રનો જાપ કરીએ તો આપણી ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ સાત્વિક થાય. જાપમાં બહુ તાકાત અને શક્તિ રહેલા હોય. એટલે ભગવાન એમની જે મંત્રની શક્તિ, એ મંત્ર જાપ કર્યા કરવો. એટલે મંત્રની શક્તિ અજોડ હોય. તમે મંત્ર જાણીને કરો કે અજાણતા કરો, અંધારું હોય અંધારું, અને પછી તમારે ગોળ ખાવો તો એવું હોય કે દિવસે ગોળ ખાઈએ તો ગળ્યો લાગે ને રાત્રે ખાઈએ તો ખાટો ખારો લાગે, એવું બને? એ તો ગોળ તમે જાણતા ખાવ કે અજાણતા ખાવ, એનો મહિમા સમજીને ખાવ કે ન સમજીને ખાવ, ગોળ હોય એ ગળ્યો જ લાગે. લીંબુ ચૂસીએ આપણે તો પછી એવું હોય ભાઈ દિવસે હોય ત્યારે આમ મોડું લાગે ને રાત્રિના સમયે ખાય ને તો જ લીંબુ ખાટું લાગે, એવું હોય? એવું ના હોય. એ જાણે કે અજાણે જે વસ્તુ પદાર્થની અંદર જે ગુણધર્મ રહેલો હોય ને એ ગુણધર્મ એનો ભાવ ભજવે ભજવે ને ભજવે છે. એમ મંત્ર ભાવથી ભજો કે કભાવથી ભજો, પણ ભજો તો એનું ફળ મળે. એ જાણી કરીને તમે નામ લ્યો, એનો મહિમા સમજીને તમે, એક છે મહિમા સમજીને આપણે જો મંત્રનો જાપ કરીએ તો આપણને સુખ શાંતિ અને એનું જે ફલશ્રુતિ છે એનો આનંદ આવે. પણ એનું જે મહિમાનો જાપ કર્યો હોય એ અલેખે તો ન જ જાય, એ અલેખે તો ન જ જાય, એનું ફળ આપે આપે ને આપે. ભાગવતમાં જુઓ તમે, અજામિલનો પ્રસંગ આવે છે. કેવો શુદ્ધ ને પવિત્ર બ્રાહ્મણ હતો. વેદનું પઠન પાઠન કરનારો બ્રાહ્મણ હતો, શુદ્ધ આચરણ હતું, પવિત્ર વૃત્તિ હતી, માર્ગની અંદર ચાલ્યો જતો હતો. એક કામાતુર પુરુષ એક નશાયુક્ત વેશ્યાની સાથે અશ્લીલ ચેષ્ટા કરતો હતો. આ જોઈ ગયો. બ્રાહ્મણ છે, પવિત્રતા છે. જોવા માત્રથી જો મનની વૃત્તિઓ બદલાઈ જતી હોય તો સ્પર્શ કરે ને બોલે તો મનની વૃત્તિઓ ન બદલાય, એમાં શું કેવું? ભાગવતનો અજોડ પ્રસંગ છે આ.
અને અજામિલને મનની અંદર વિચારો જે સાત્વિકો હતા ને એ બધા તામસી ને રાજસી થવા માંડ્યા. પરણેલ છે, ઘરે પત્ની છે, મા બાપ છે, પણ પેલી અશ્લીલ ચેષ્ટા પુરુષ અને સ્ત્રીને કરતા જોયા અને મનમાં થયું કે હવે મારે આ જ સ્ત્રીને પરણવું છે. પણ વચ્ચે એવું થયું કે એ જે સ્ત્રીની સાથે પેલો પુરુષ અશ્લીલ ચેષ્ટા કરતો હતો એ સ્ત્રીના ચોટલામાંથી પુષ્પ નીચે ખૈરા અને અજામિલે પુષ્પ લઈને પાછા સૂંઘ્યા અને એવો કામાતુર થયો કે હવે તો પરણું તો આ જ સ્ત્રીને પરણું. અને પછી પોતાની નિર્દોષ પત્ની હતી, ડાહી પત્ની હતી, એને છોડી પેલી વેશ્યાની સાથે પરણ્યો. ધર્મ ભ્રષ્ટ થયો. અને એ વેશ્યા પણ યવન જ્ઞાતિની હતી. એ યવનની સાથે બ્રાહ્મણે લગ્ન કર્યા. પોતાનો ધર્મ ભૂલ્યો, પોતાનો આચાર ભૂલ્યો, પોતાનું રીત રસમ ભૂલ્યો. જેના હાથમાં એક દિવસ વેદ હતા, જેના હાથમાં એક દિવસ સત્શાસ્ત્રો હતા, એના હાથમાં હવે કુવાડા આવ્યા. શું કામ? એને માંસ મટન કાપવા માટે. પછી એ ચોરી કરતો થયો, વ્યભિચાર કરતો થયો, જુગાર રમતો થયો. એ વેશ્યાનું કુટુંબ બહુ મોટું હતું. એ આખા એ કુટુંબનું પછી પોષણ કરવા માટે ન કરવાના કૃત્ય કરતો થયો. 28 વર્ષ સુધી દાસપણે એ વેશ્યાનું સુખ લેવા માટે થઈને મહેનત કરતો રહ્યો. 10 છોકરાઓ થયા. પણ ભાગવત એવું કહે છે કે સૌથી નાનો છોકરો હતો, એ છોકરાનું નામ નારદજીના કહેવાથી એ અજામિલે નારાયણ એવું પાડ્યું હતું. અજામિલની વૃદ્ધાવસ્થા આવી, મૃત્યુનો સમય નજીક આવ્યો. 10 છોકરાઓમાં સૌથી નાનો છોકરો અત્યંત વહાલો હતો, પ્રિય હતો, કાલું કાલું બોલતો હતો. એની વાણી ખૂબ એમને મીઠી લાગતી હતી. વારે વારે આ અજામિલ નારદજીના કહેવાથી એમનું નામ નારાયણ પાડેલું એટલે પોતાના પુત્રને વારે વારે બોલાવે, એ નારાયણ અહીંયા આવતો, મને થોડુંક પગ દુખે છે, દબાવી દો. એ નારાયણ મને તરસ લાગી છે, પાણીનો ગ્લાસ ભરીને આપો. ખાટલા ઉપર સૂતો સૂતો વારે વારે પોતાના નાના દીકરા નારાયણને બોલાવ્યા કરે. એને ખબર નથી કે નારાયણ કોણ છે. બ્રાહ્મણ છે પણ બધું જ ભૂલી ગયો છે. આચરણ ભ્રષ્ટ થયો છે, વિચાર ભ્રષ્ટ થયો છે. પણ પોતાના પુત્રમાં મોહ હોવાને કારણે એ પોતાના પુત્રને બોલાવે છે. છતાં પણ અંત અવસ્થા આવી, જમના દૂતો એમને તેડવા આવ્યા. અત્યંત ભયભીત થયો અને પોતાનો વાલો દીકરો નારાયણ હતો, એ નારાયણને પુકારવા લાગ્યો, એ નારાયણ આવજે મને બચાવવા, જમના દૂતો આવ્યા છે. એ પોતાનો દીકરો નારાયણને બોલાવતા હતા, પણ વૈકુંઠનાથના પાર્ષદો આવ્યા. એને મહિમા સમજીને જાપ નહોતો કર્યો, એને તો પોતાના પુત્રનું નામ પુકારતો હતો. છતાં પણ ભગવાનના પાર્ષદો એમને મુક્ત કરવા માટે આવ્યા. જમના દૂતો એ જીવને ઝાલવાનો પ્રયત્ન કરે તા તો ભગવાન વૈકુંઠનાથના પાર્ષદો આવી ગયા. પાર્ષદોએ યમના દૂતોને કીધો કે જીવને તમે અડતા નહીં, એ જીવ અમારો છે. યમના દૂતો કહે છે, હે પાર્ષદો, આ પાપિષ્ટ છે, ન કરવાના અનેક કૃત્યો એમણે કર્યા છે. એ દુરાચારી છે, વ્યભિચારી છે, અધર્મી છે. એમણે ચોરીના કર્મ કર્યા છે, જુગાર રમ્યો છે, ન કરવાના બધા જ કામો એમણે કર્યા છે. અને એ પાપનું પાછું એમણે પ્રાયશ્ચિત પણ કર્યું નથી, તો પછી એને તમારો જીવ કેમ ગણો છો? ત્યારે વૈકુંઠનાથના પાર્ષદો કહે છે કે એમણે અમારા ઈષ્ટદેવ નારાયણના નામનો જાપ કર્યો છે, માટે એ જીવ તમારી સાથે નહીં આવે. કેવળ એમણે નારાયણના નામનું ઉચ્ચારણ કર્યું છે ને એટલા માત્રથી એના તમામ પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું છે, માટે એ જીવને તમે નહીં લઈ જઈ શકો. યમના દૂતો કહે છે તો એના પોતાના દીકરાને બોલાવે છે.
એ પરાત પર નારાયણનો ક્યાં જાપ કરે છે? ત્યારે ભગવાનના પાર્ષદો કહે છે, ભલે ગમે તેને બોલાવતો હોય, એ ભગવાનને ઓળખીને નામ બોલતો હોય કે ભગવાનને ઓળખા વિના, પણ નારાયણ નામનું ઉચ્ચારણ કર્યું માટે એ જીવ તમારો નથી. એમના તમામ પાપો બળીને ભસ્મ થયા છે. આ યમનો અને ભગવાનના પાર્ષદોનો આ સંવાદ અજામિલ ખાટલામાં સૂતો સૂતો સાંભળે છે. ભગવાનના પાર્ષદોની આગળ યમના દૂતો પરાસ્ત થયા. યમના દૂતોએ જીવને મૂકી અને પોતાના લોકમાં ગયા. આ બાજુ ભગવાનના પાર્ષદો પણ વૈકુંઠ લોકની અંદર ગયા. અજામિલને મનની અંદર વિચાર થયો કે મેં કેટલા બધા પાપ કર્યા, પણ અજાણતા પણ જો મેં મારા દીકરાનું નામ લીધું ને, એ નારાયણ નામનો ઉચ્ચારણ કર્યો, તો ભગવાન વૈકુંઠનાથના પાર્ષદો મને યમ પાસથી મુક્તિ અપાવી ગયા, મારું કલ્યાણ કરી ગયા. પણ પછી એને વળતો વિચાર એવો કર્યો કે હવે તો જ્યાં સુધી આ શરીર ટકે ને ત્યાં સુધી મારે વૈકુંઠનાથ ભગવાનનું ભજન કરવું છે. પછી તો ઘર બારનો એ અવસ્થાની અંદર વૃદ્ધાવસ્થામાં ત્યાગ કરીને હરિદ્વાર ગયો અને હરિદ્વારની અંદર પોતાના ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓને સમેટીને ચિત્તમાં એકાગ્ર કરીને ભગવાન નારાયણનો જાપ કરવા લાગ્યો. અને ગંગા નદીના કિનારે ભગવાન વિષ્ણુ નારાયણનો જાપ કરતા કરતા એ અજામિલ મુક્તિને પામ્યો, એમ ભાગવત કહે છે. કહેવાનું એ છે કે તમે જાણીને કરો કે અજાણતા કરો, ભગવાનના નામનો જાપ એ ફળશ્રુતિને આપે છે. એટલો એ નામનો મહિમા છે. ભાગવતજીની અંદર લખ્યું છે, યન્નામ ધેય શ્રવણાનુ કીર્તનાદ યત પ્રહવણાત યત સ્મરણાદપી ક્વચિત સ્વાદોપી સદ્ય સવનાય કલ્પતે કથમ પુનસ્તે ભગવનું દર્શનાથ. ભગવાન આ શ્લોકની અંદર એવું લખે છે, સ્તુતિઓ કરે છે દેવતાઓ, હે ભગવાન, તમારા નામનું શ્રવણ કે કીર્તન ભૂલે ચૂકે પણ જો ક્યારેક કરવામાં આવે ને, કે તમારું વંદન કદાચ ભૂલે ચૂકે પણ જો કરવામાં આવે ને, અજાણતા પણ, તો કૂતરાનું માંસ ખાનારો ચાંડાળ પણ સોમયાજી યજ્ઞનો ભાગીદાર એવો જે શુદ્ધ બ્રાહ્મણ, એ બ્રાહ્મણ તુલ્ય બની જાય છે. એ ચાંડાળ પણ તમારા નામનો જાપ કરવાથી ને તમારું ભૂલે ચૂકે દર્શન કે વંદન કરવાથી એ કૃતકૃત્ય બની જાય છે, એમ ભાગવતજી કહે છે. તમે રોહિદાસ ચમાર જુઓ, ચમાર જ્ઞાતિમાં જન્મેલા હતા રોહિદાસ. એને રવિદાસ પણ કહે છે શાસ્ત્રમાં. ચમારનું કામ કરતા હતા. ઢોર મરી ગયા હોય એના ચામડા કાઢી અને એમાંથી જોડા બનાવતા હતા. પણ ભગવાનના નામનો જાપ કરતા હતા તો ભગવાને એમની ભેટ સ્વીકાર કરી. નગર શેઠો હતા, બ્રાહ્મણો હતા, એમની ભેટ ભગવાને સ્વીકાર ન કરી. શુદ્ધ ભાવથી, શુદ્ધ હૃદયથી જો ભગવાનનું નામ લેવામાં આવે તો ભગવાન એનો ભાવ કેમ ન સ્વીકારે? ભગવાન તો સર્વ કરતા હરતા છે, એમ ભગવાનનું નામ પણ સર્વ સિદ્ધિને ફલશ્રુતિને આપનારું છે. એક મલુકદાસ કરીને ભક્ત થયા, પણ એ પૂર્વ અવસ્થામાં એ મલુકદાસ આળસુ અને નાસ્તિક હતા. બહુ સમજવા જેવો પ્રસંગ છે. ભગવાનમાં માને નહીં, ભગવાનનું કાંઈ નામ જાપ કે કંઈ કરે નહીં, અને આળસુ ને પ્રમાદી. એ મલુકદાસ ના ગામની અંદર એકવાર કોઈક મહાત્મા એવા સભાની અંદર મહાત્મા ભગવાનના નામનો મહિમા કહેવા લાગ્યા. અને એવો એવો ભગવાનનો મહિમા કીધો કે તમે વિશ્વાસપૂર્વક ને શ્રદ્ધાપૂર્વક જો ભગવાનના નામનો જાપ કરો ને તો ભગવાન કોઈ દી તમને ભૂખા પણ ન રાખે. ભગવાન કદાચ તમને ભૂખા જગાડે પણ ભૂખા સુડાવે તો નહીં જ. માટે ભગવાનના નામનો જાપ કરવો. સભા પૂર્ણ થઈ એટલે મલુકદાસ મહાત્મા પાસે ગયા.
મહાત્માને કીધું તમે જે સભામાં વાત કરી કે દ્રઢતાપૂર્વક ને વિશ્વાસપૂર્વક જો ભગવાનનું નામ જાપ કરવામાં આવે તો ભગવાન એમને ખાવાનું આપે, એ વાત સાચી? તો કે હા. તો કે હું આળસુ ને પ્રમાદી બહુ છું, ભગવાનમાં માનતો નથી. હું ભગવાનનું જાપ કરું તો ભગવાન મને ખાવા આપે? તો કે તને આપે. યુવાન અવસ્થા. મલુકદાસને મનમાં વિચાર થયો, મારે આ મહાત્માએ જે વાત કરી છે ને એનો અખતરો કરવો છે. પછી તો એ મલુકદાસ મહાત્મા ગયા એટલે તરત બીજે દિવસે સવારે જંગલમાં જતો રહ્યો. જંગલની અંદર એક વૃક્ષ ઉપર બેસી ગયો અને વૃક્ષ ઉપર બેસીને રામ 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 જાપ કરવા લાગ્યો. એ મલુકદાસ કહે છે કે મારે જોવું છે કે ભગવાનનો જાપ કરવાથી ભૂખાને પણ ભગવાન ભોજન આપે છે. ભગવાનનો જાપ કરો વિશ્વાસપૂર્વક ને શ્રદ્ધાપૂર્વક એટલે ભગવાન એને ભૂખો ના રાખે, ભગવાન એને જમાડે જમાડે ને જમાડે. મલુકદાસ કે મારે જોવું છે. સવારથી બેસી ગયો. મધ્યાહનનો સમય થયો, કંઈ ખાવા મળ્યું નહીં. મલુકદાસ કહે છે મધ્યાહન તો થયું પણ ખાવા મળ્યું નહીં, હવે કરવું શું? પણ એને જાપ શરૂ રાખ્યો. એમ કરતા કરતા 5 વાગ્યાનો સમય થયો, છતાં પણ કોઈ ખાવાનું આપે નહીં. મલુકદાસને એક બાજુ મનમાં વિચાર થાય કે સંત મહાત્માએ મને ખોટે રવાડે ચડી દીધો. પણ મનમાં ફરી વિચાર આવ્યો, લાવને રાત્રિ સુધી તો અહીંયા રોકાવ, એક રાત પસાર કરું, કદાચ રાત્રે આવે તો. એમ કરતા કરતા મલુકદાસ રામના નામનો જાપ કરે. જંગલ છે, એકાંત સ્થળ છે, એ માર્ગેથી કોઈ પસાર થતું નથી. એવું ગાઢ જંગલ છે, એમાં વૃક્ષ ઉપર બેસીને પાછો જાપ કરે છે. એમાં બન્યું એવું 7 વાગ્યાનો સમય થયો ને એટલે રાજા પોતાના મંત્રી અને સિપાહીઓની સાથે ત્યાંથી પસાર થયો. મૃગ્યા કરવા માટે નીકળેલો હશે, સાથે ભોજન. રાજા હોય એટલે સ્વાદિષ્ટ ભોજન પણ સાથે હોય, સાથે માણસો. અને બધા 7 વાગ્યાનો સમય થયો ને, 7-7:30 વાગ્યાનો સમય. એટલે જે ઝાડ ઉપર મલુકદાસ રામના નામનો જાપ કરતો હતો ને એ ઝાડ નીચે ત્યાં આવ્યા. અને બધાએ વિચાર કર્યો આપણે ખૂબ જંગલમાં ભયમાં, હરણ તો ક્યાંય મળ્યું નહીં, પણ હવે ભૂખ બહુ લાગી છે, આ ઝાડ નીચે બેસીને આપણે ભોજન કરીએ. પછી તો રાજા મહારાજા માટે થાળીઓ બધી મુકાણી અને થાળીની અંદર સ્વાદિષ્ટ અને મિષ્ટ ભોજન અને એ બધું પીરસાણું, સારી સારી મીઠાઈઓ અને ફરસાણો ને બધું. હજી બધું પીરસાઈ ગયું, જમવાની તૈયારી કરે ત્યાં સિંહે ગર્જના કરી. ગાઢ જંગલ હતું, જેવી ગર્જના કરીને આ બધા ભયભીત થઈ ગયા. સિંહ અહીંયા નજીકમાં જ છે ને નજીકમાં ત્રાળ સંભળાય છે. એ બધું ભોજન એમને ત્યાં મૂકી અને બધા ઘોડા ઉપર બેસીને નાસી ગયા. મલુકદાસ મનમાં વિચાર કરે, આ ભોજન તો આવ્યું પણ એ ભોજન મારા માટે જ છે એમ કેમ નક્કી થાય? મારા માટે જો હોય તો ભગવાન મને અહીંયા ઉપર આવીને ખવડાવે તો હું માનું ભગવાનનો જાપ કરવાથી ભગવાન એમને ખાવા આપે છે. મલુકદાસે પોતાનો જાપ શરૂ રાખ્યો. રાત્રિના 12 વાગ્યા ને ત્યાં ડાકુઓની એક ટોળકી ત્યાંથી પસાર થઈ. ગામમાં ચોરી કરવા માટે જતી હતી. ચોર લોકો હતા બધા, ત્યાંથી પસાર થયા. બધાને ભૂખ તો ખૂબ લાગી હતી. એમાં એને આ ઝાડ નીચે થાળીઓ મિષ્ટાન અને ફરસાણથી ભરેલી પીરસેલી જોઈ. ચોર લોકોને બધાને થયું કે હાલો આપણે ભોજન કરી લઈએ. પણ એ ચોરનો સરદાર હતો ને એને બધાને કીધું, આ મિષ્ટાનની અંદર કદાચ ઝેર ભેળવેલું હોય તો આપણને મારવા માટે થઈને જ કોકે આ મૂકેલી છે, અને જેણે આ થાળી મૂકી હશે અહીંયા ક્યાંક આજુબાજુમાં હોવો જ જોઈએ, તપાસ કરો. ચોરના સરદાર કીધું એટલે બધા લોકો આજુબાજુ જોવા માંડ્યા, ક્યાંય દેખાણો નહીં. ઝાડ ઉપર દ્રષ્ટિ કરી તો મલુકદાસ બેઠો બેઠો જાપ કરે. ચોરના સરદારે કીધું
એને અહીંયા નીચે ઉતારો અને એને પેલા ખવડાવો. આની અંદર ઝેર હોય તો ખબર પડી જશે. એને ઝેર નાખ્યું હશે એટલે આપણે એને જ પેલા મારીએ, પછી આપણે ખાવું. ઝેર નહીં હોય તો ખાશું, નહીં તો નહીં ખાઈએ. ચોરે કીધું એલા એ નીચે ઉતર. મલુકદાસ કે નીચે ન ઉતરું. ખૂબ કીધું પણ મલુકદાસ નીચે ન ઉતરા. ચોરના સરદાર માણસ હતો, એને કીધું તું થાળી લઈને ઉપર જા, એને ખવડાવ. ચોર ઉપર ચડ્યો, થાળી લઈ ગયો, મલુકદાસની સામે મૂકીને કે ખા ને. મલુકદાસ કે હું ખાવ નહીં. ચોરે પરાણે એ થાળીમાંથી મિષ્ટાન લઈ અને મોઢામાં મૂક્યું, લે ખા, ખબર પડે તેમાં ઝેર નાખ્યું છે ને, એમ કહીને ખવડાવ્યો. મલુકદાસ આખી થાળી, હવારનો ભીખો હતો, મિષ્ટાન ને ફરસાણ બધું જમી ગયો, ઝેર તો અંદર કાંઈ હતું નહીં. પણ મલુકદાસને મનમાં વિચાર થઈ ગયો કે ભગવાનના નામનો જાપ કરીએ ને વિશ્વાસપૂર્વક તો ભગવાન ખાવા આપે ને આપે. પણ મલુકદાસે મનમાં વિચાર કર્યો, મેં કેવળ પરીક્ષા ખાતર પણ જો જાપ કર્યો તો ભગવાનને મને ખાવા આપ્યું, તો વિશ્વાસપૂર્વક શ્રદ્ધાપૂર્વક એ ભગવાનના નામનો મહિમા સમજીને મંત્ર જાપ કરું તો હું ક્યાં સુધી પહોંચું. અને પછી એમણે મંત્ર જાપ શરૂ કર્યો. સંસારનો ત્યાગ કરીને ગંગા નદીના તટ ઉપર જઈ અને જાપ કરવા લાગ્યા. અને મહાત્મા મલુકદાસ કહેવાનું એ છે કે ભગવાનના નામનો જો જાપ કરીએ તો એ જીવનું આત્યંતિક કલ્યાણ થાય ને થાય. આલોકની પણ બધી વ્યવસ્થાઓ થાય, આલોકના પણ સર્વ સુખ સમૃદ્ધિઓ મળે અને પરલોકનું પણ સુખ પ્રાપ્ત થાય. એટલે ભગવાનના નામનો મહિમા ખૂબ છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ પુરુષોત્તમ પ્રકાશમાં નામનો મહિમા લખ્યો છે. સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષર ધામમાં જાય રે. સહજાનંદ નામ જેને મુખે રે, તે તો બ્રહ્મપુર જાશે સુખે રે. જેહ મુખે નામ ઉચ્ચાર રે, તે તો પામી ગયા ભવ પાર રે. સહજાનંદ નામ સમરતા રે, નથી પરિશ્રમ પાર ઉતરતા રે. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાનનું નામ લઈએ, સહજાનંદ સહજાનંદ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવા મંત્રનો જાપ કરીએ ને તો એને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાનના નામનો જાપ કરવો. નિષ્કુળાનંદ સ્વામીએ સહજાનંદ નામનો અર્થ એક એક અક્ષરની અંદર પણ કેટલી તાકાત રહેલી છે એનો મહિમા વર્ણવતા નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સકાર કેતા સર્વે દુઃખ વામે રે, હકાર કેતા હરિધામ પામે રે. જકાર કેતા જય જય જાણો રે, નકાર કેતા નિર્ભય પ્રમાણો રે. દકાર કેતા દદામાં દઈને રે, પામે ધામ સહજાનંદ કઈને રે. સ્વામી નારાયણ નામ સાર રે, જેથી જીવ તૈરા છે અપાર રે. ભગવાનનું એક એક અક્ષર, ભગવાનનું જે નામ છે એનો એક એક અક્ષર, એક એક માત્રા પર સર્વ દુઃખોને દૂર કરનાર અને સર્વ સુખ સમૃદ્ધિને આપનાર છે. એટલે શિક્ષાપત્રીમાં મહારાજ કહે છે ભગવાનના નામનો જાપ કરો. અને ત્યાર પછી મહારાજ કે વ્યવહારિક કામકાજ કરવું. ત્યાર પછી વ્યવહારિક કામ કરવું. એનો અર્થ એવો નથી કે સવારમાં જ ખાલી જાપ કરી લેવો પછી વ્યવહારિક કામકાજ કરવા જવું. આખો દિવસ ગમે ત્યારે પૂજામાં જ કેવચ મંત્ર જાપ કરવાનો. ષડક્ષર મંત્ર કે અષ્ટાક્ષર મંત્ર કે દ્વાદક્ષાક્ષર મંત્ર કે એકાદશાક્ષર મંત્ર કે નું જાપ કરવાનો એવો નિર્દેશ નથી. દિવસ દરમિયાન ગમે ત્યારે જ્યારે સમય મળે ત્યારે ઘણા ઘણા હરિભક્તોને તો એવી ટેવો હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં પોતાના વ્યવહારિક કામકાજ કરતા પણ એ ભગવાનનો જાપ શરૂ.
ઘણા ઘણા હરિભક્તોને કેટલા કેટલા કીર્તનો કંઠસ્થ હોય, વચનામૃત કંઠસ્થ હોય. આપણા ગામની અંદર પણ તમે જુઓ ઘણા હરિભક્તોને કેટલા કેટલા કીર્તન. હરિભક્તો ખેતીનું કામ કરતા હોય, હાથી હાંકતા હોય અને કીર્તનો બોલતા હોય. ઘણા હરિભક્તોને એવી ટેવ હોય, હાલતા ચાલતા હોય, મંદિરે જતા હોય, ગામમાં જતા હોય, ક્યાંક વ્યવહારિક પ્રસંગે જતા હોય તો એ કીર્તનો ચાલુ જ હોય. ઘણાને જાપ કરવાની ટેવ હોય તો જાપ શરૂ હોય. એટલે સ્મરણ અને ભજન તો ગમે ત્યારે થઈ શકે. જેવી ટેવ પાડે એવું થાય. એટલે મહારાજે નિત્ય ક્રમ બતાવ્યો કે આ જે આહનિક કર્મ છે, આ જે પૂજાનો વિધિ છે, સવારમાં ઉઠી અને પૂજા નિત્ય પ્રત્યે કરવી, સર્વને કરવી. શિક્ષાપત્રી ભાષ્યની અંદર 8 વર્ષથી લઈ જ્યારે છોકરો બાળક 8 વર્ષનું થાય ત્યારે એમને પૂજા આપી દેવી જોઈએ. તે છેક 80 વર્ષ સુધી આ પૂજા કરવાનો નિયમ છે. પછી અવસ્થા સારી હોય, શરીર સશક્ત હોય તો 80 વર્ષ પછી પણ પૂજા શરૂ રાખવી. ઘણા ઘણા હરિભક્તો તો એવી નિષ્ઠાવાળા હોય, કારણ કે 8 વર્ષથી માંડીને 80 વર્ષ સુધી પૂજા કરી હોય, પછી એને પૂજા વિના કેમ રહી શકાય? જમ્યા વિના, પૂજા વિના એને જમવાનું ફાવે નહીં. સ્નાન કરવાની સશક્તિ ન હોય તો પણ સ્નાન કરે તો જ એને શરીરમાં એમ થાય કે આજે હવે કંઈક આપણે થોડુંક કરીએ. બીમાર અવસ્થા હોય, ખાટલામાંથી ઊભું થવાની શક્તિ ન હોય તોય છતાં હરિભક્તો મૂંઝાતા હોય કે સ્નાન થયું નથી, પૂજા થઈ નથી, કેમ ખાવું? આ બધું આ કોરોના કાળમાં છે ને, એવા દેશકાળો બહુ આવ્યા હોય ત્યારે બધાને હોસ્પિટલમાં દાખલ હોય, ડોક્ટરો સ્નાન કરવાની ના પાડે, સ્નાન થાય નહીં, પૂજા કેમ કરવી? એક દેશકાળનો ધર્મ છે. પછી સ્નાન વગર પણ ભગવાનને પગે લાગીને ખાઈ લેવું પડતું. મૂંઝાતા હોય મનની અંદર, પણ ના છૂટકે કરવું પડે. શું કહે? પણ પછી એ સમયે વિચારથી સ્નાન કરી લેતા હોય, માનસિક સ્નાન કરી લેતા હોય. એટલે આ જે ક્રમ છે, નિત્ય ક્રમ છે, એક ગમે તેવી વિપરીત પરિસ્થિતિ થાય છતાં પણ જો એમાં નિયમ રાખ્યું હોય તો ભગવાન ચોક્કસ સહાય કરે. પછી ન જ થઈ શકે તો માનસિક સ્નાન પણ થાય. બોચાસણમાં કાશીદાસ હતા, કાનદાસ પટેલના દીકરા. મહારાજની વિશે બહુ નિષ્ઠાવાળા. મહારાજ વર્ણી વિશે પણ જ્યારે બોચાસણ પધાર્યા ત્યારે કાશીદાસની માતાએ મહારાજને જમાડ્યા હતા. બહુ એમના પ્રત્યે ભાવ આદર. એ કાશીદાસ ગળીનો ધંધો કરતા. ખેતરમાં ગળીના કુંડ બનાવ્યા હોય અને એ ગળી પલારી રાખીને પછી એની અંદર જીવાત ને બધું થાય ને. પેલા જૂના જમાનાની અંદર તો ગળીવાળા બધા કપડાં પહેરતા, સફેદ કપડાં હોય ને એની અંદર ગળી લગાડે તો એ બહુ સુખી સંપન્ન માણસ કહેવાતો. ગળી વગરના કપડાં હોય એટલે એમ કે ભાઈ સુખ્યો નથી બહુ. સુખામાં સુખી માણસની નિશાની શું? તો કે ગળી નાખી હોય કપડામાં જેટલી જાજી એટલો વધારે સુખ્યો. મહિમા હતો એ સમયે. અત્યારે તો કોઈ ગળીવાળા કપડાં પહેરતું નથી. કપડાં જ રંગબેરંગી થઈ ગયા બધા. પેલા તો કલરવાળા બહુ કપડાં નહોતા આવતા, સફેદ જ હોય કાપડ. એટલે એમાં ગળી નાખે એક શ્રેષ્ઠ કહેવાતું. એટલે એ કાશીદાસ ગળીનો ધંધો કરે. મહારાજ એક વખત એમની વાડીએ પધાર્યા, કુંડ બધા જોયા અને એ ગળી પકવા માટે 7-8 દિવસ સુધી રાખી હોય ને બનાવી હોય એટલે એમાં જીવાત ને બધું થાય. મહારાજે કાશીદાસને કીધું, કાશીદાસ આ તો એક હિંસા કહેવાય, માટે આ છોડી દો. પછી કાશીદાસે ગળીનો ધંધો બંધ કર્યો, કુંડો બધા ખોદી નાખ્યા અને પછી જમીનનું લેવલ કરીને પછી મહારાજે આશીર્વાદ આપ્યો કે તમારે આમાં સપ્ત ધાતુ પાકશે, જાઓ. પછી ખેતીવાડીનો ધંધો કરવા લાગ્યા. સાથે સાથે કાશીદાસ તમાકુનો ધંધો કરતા, કારણ કે એ ગુજરાતની અંદર તમાકુનો પાક બહુ થાય એટલે તમાકુનો વેપાર કરે, એટલે વેચનું ને બધું કરે. એમાં કાશીદાસને ખોટ ગઈ, ખૂબ માલ ભેગો કર્યો ને બજાર ડાઉન ગઈ, ખોટ ગઈ, ઘણાના પૈસા ઉપાડ્યા. અમુકને ધંધો બહુ મોટો હોય એટલે પછી પૈસા વ્યાજે લઈને બધું કરે ને પછી
બજાર બેસે, વ્યાજ પૂરું પડે નહીં. કાશીદાસને ખોટ જેનું જેટલા માગનારા હતા એ બધા ભેગા થઈને કોર્ટમાં કેસ કર્યો. કાશીદાસને 6 મહિનાની જેલ થઈ. કાશીદાસ જેલમાં ગયા. પહેલો દિવસ સવારે ઉઠ્યા, સ્નાન કર્યા વગર ચાલે નહીં, પૂજા કરવી પડે તો જ અન્ન પાણી લે. એટલે જેલની અંદર બપોરનો સમય થયો, થાળી આવી. કાશીદાસ કે મેં સ્નાન કર્યું નથી, પૂજા કરી નથી, હું ખાઈશ તો નહીં. જુઓ કેવા નિયમાધારી ભક્તો હોય, નિયમ લે તો ભગવાન ચોક્કસ સહાય કરે. પહેલો દિવસ ગયો, બીજો દિવસ ગયો, 3 દિવસના ઉપવાસ થયા. અંતે પછી જેલરને મનમાં થયું કે આ કઈ ખાસે પીસે નહીં, મરશે અહીંયા તો અમારે ચિંતા થશે. એટલે કહે છે કે અમારે સ્નાન કરવું છે, સ્નાન કરીને ભગવાનની પૂજા કરું પછી ખાઈશ. એટલે જેલર પછી કાશીદાસને વાત્રક નદીને કિનારે લઈ ગયો, 2 સિપાહીઓને સાથે મોકલા. કાશીદાસ વાત્રક નદીમાં સ્નાન કરવા માટે અંદર ડૂબકી મારી. આ બાજુ ભગવાને એવું કર્યું, અહીંયા વાત્રક નદીમાં ડૂબકી મારીને સીધા ઘેલામાં બહાર નીકળ્યા. ગઢપુર સિપાહીઓએ અડધી કલાક રાહ જોઈ, કલાક થઈ, કાશીદાસ બહાર આવે નહીં. કાશીદાસ તો ગઢપુર પૂગી ગયા હતા. આ બાજુ સિપાહીઓએ 2 કલાક સુધી રાહ જોઈ, પણ અંતે નક્કી થયું કે ભાઈ આ ડૂબી ગયા છે. અને વહેતું પાણી હતું એટલે વેનની અંદર વયા ગયા છે. જેલરને આવીને કીધું કે ભાઈ કાશીદાસ તો અંદર ડૂબી ગયા છે અને વયા ગયા છે. આ બાજુ લખાણ કરી નાખ્યું કે ભાઈ કાશીદાસ નદીમાં સ્નાન કરવા માટે ગયા અને મૃત્યુ પામ્યા છે. આ બાજુ મૃત્યુ જાહેર કરી દીધું. આ બાજુ મહારાજ પાસે કાશીદાસ ગયા, મહારાજને પ્રાર્થના કરી, મહારાજ કે તમારે 6 મહિનાની સજા છે, તમે 6 મહિના અહીંયા રહો. પછી પૂજાપાઠ કર્યા, મહારાજે ભોજન કરાયું. 6 મહિના સુધી ગઢપુરની અંદર રહ્યા, મહારાજનો સમાગમ કર્યો. 6 મહિના પૂરા થયા ને એટલે પછી કાશીદાસ પાસે બોચાસણ થઈ ગયા. અહીંયા સજા પૂરી થઈ ગઈ હતી. પણ પછી જે માગનારા હતા ને પૈસા, એ લોકોએ બધાએ કાશીદાસને પૂછ્યું, કાશીદાસ તમે તો નદીમાં તણાઈ ગયા હતા, મૃત્યુ પામ્યા, આવ્યા ક્યાંથી, શું થયું એ તો કહો. કાશીદાસે બનેલી બધી ઘટનાની વાત કરી કે અમારા ભગવાને મને અહીંથી સીધો ઘેલામાં બહાર કાઢ્યો. પછી તો એ બધા પૈસા માગનારા હતા, એણે વિચાર કર્યો કાં તો ભગવાનના મોટા ભક્ત છે, એની પાસે આપણે શું કામ એને પૈસા માગવા, એને શું કામ એને આપણે હેરાન કરવું. પછી એ પૈસા બધા કે અમારે નથી જોતા, જાઓ. પૈસા કોઈએ માગ્યા નહીં અને એમની રક્ષા પણ થઈ. જો એમની નિયમની દ્રઢતા રાખી તો ભગવાને એમની સહાય કરી. એટલે પૂજા પાઠ એ નિત્ય નિરંતર કરવું. વડોદરામાં નાથ ભક્ત થયા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ નાથ ભક્તને બુદ્ધિવાળા કીધા છે. ભગવાનના એકાંતિક ભક્ત હતા. સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો એમને યોગ. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળી સાંભળીને નાથ ભક્ત એવા સત્સંગના રંગે રંગાયા, એવા નિષ્ઠાવાન ભક્ત થયા. પાટીદાર કાપડનો વેપાર કરે, ધંધો બહુ નહોતો ચાલતો, રોજ થોડું થોડું કરીને કરતા હતા, બધું પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા. નાનું એવું ઘર હતું, પણ સંતો જ્યારે જ્યારે પોતાને ત્યાં આવે ને વડોદરા, ત્યારે સંતોનો ઉતારો નાથ ભક્તના ઘરે હોય. એમને માટે સીધું સામાન બધી વ્યવસ્થાઓ કરે. સુખી સંપન્ન નહોતા, પણ ભાવ અપાર હતો. સંતોની ને મહારાજની ખૂબ નિષ્ઠા અને ખૂબ એમની સેવા પરિચર્યા કરે. એક વખત ગઢપુર ગયા દર્શન કરવા માટે. થોડાક દિવસ રોકાણા, મહારાજનો સમાગમ કર્યો, સંતોના મુખેથી વાતો સાંભળી. પછી ગઢપુરથી રજા લઈને વડોદરા આવતા હતા. એ જમાનામાં કઈ ગાડાની બધી વ્યવસ્થાઓ નથી, ચાલીને આવવા જવાનું હતું. ગઢપુરથી નીકળી ગયા, મહારાજે પાછળથી એક બ્રાહ્મણને મોકલ્યો, જાઓ તમે નાથ ભક્તને પાછા બોલાઈ આવો. હવે નાથ ભક્ત તો યુવાન, ચાલે બહુ. મહારાજે જે માણસને બ્રાહ્મણને બોલાવવા મોકલ્યો, એ બ્રાહ્મણ વ્રત ધીમું ધીમું ચાલે.
ઉગે નહીં. એમાં વિશ્વામિત્રી નદીને કિનારે નાદ ભક્ત પૂગ્યા, રાત્રિ રોકાણા, પૂજાપાઠ કર્યા. આ બ્રાહ્મણ ધીરે ધીરે ચાલતો ચાલતો વડોદરાની બાજુમાં છે વિશ્વામિત્ર નદી છે, ત્યાં સુધી પહોંચી. નાદ ભક્તને ત્યાં પૂજા કરતા જોયા, મળ્યા. કીધું કે મહારાજનો આદેશ છે, તમને બોલાવે છે પાછા, એટલે હું તમને બોલાવવા માટે આવ્યો છું. નાદ ભક્ત તરત જ, વડોદરા નજીક છે, પોતાનું ઘર બાજુમાં જ છે, પણ મહારાજનો સંદેશો આવ્યો ને એટલે નાદ ભક્ત ત્યાંથી પાછા ગઢપુર રવાના થયા. મહારાજની પાસે આવ્યા, મહારાજના હાથ જોડ્યા. મહારાજ બોલો, શું આદેશ? મહારાજ કે ક્યાં સુધી પહોંચ્યા છે? મહારાજ વિશ્વામિત્રી નદી સુધી પહોંચી ગયો હતો, ઘર નજીક હતું, પણ તમારો સંદેશો મળ્યો એટલે પાછો આવ્યો. મહારાજ કે ઘરે ગયા નહીં? તો કે ના મહારાજ, તમારો આદેશ હોય પછી ઘરે શું જવાનું? સંદેશો તો મોકલાવો ને. સંદેશો ન મોકલાવ્યો કે હું પાછો ગઢપુર જાઉં છું? તો કે ના મહારાજ, તમારો આદેશ થાય પછી બધું પૂરું. મહારાજ એમની ઉપર ખૂબ રાજી થયા. આ ભક્તની નિષ્ઠા, નિશ્ચય, મહિમા કેટલો છે. અમારો આદેશ થયો ને ઘરના આંગણા સુધી પૂગ્યા, છતાં ઘરે પણ ન ગયા, સમાચાર પણ ન મોકલાયો, પાછા આવ્યા. આવા નાદ ભક્ત નિષ્ઠાવાળા હતા. સંતોના ઉતારા એમને ત્યાં નિત્ય પ્રત્યે થાય. એ નાદ ભક્તના યોગમાં એક પ્રભુદાસભાઈ કરીને આવ્યા. પ્રભુદાસભાઈને મહિમાની વાતો કરે, મહારાજના ચરિત્રોની વાતો કરે, મહારાજ સમાધિ પ્રકરણ ચલાવે, મહારાજના જે આશ્રિત થાય એને મહારાજ અંતકાળે તેડવા આવે, આવી વાતો કરીને પ્રભુદાસભાઈને સત્સંગ કરાયો. અને પ્રભુદાસભાઈ બહુ સારા સત્સંગી થયા. પણ સત્સંગી થયા 2 મહિના થયા ને એનો દીકરો મૃત્યુ પામ્યો. એટલે દ્વેષી હોય સત્સંગના, એને તો એટલું જ જોઈએ. એટલે પ્રભુદાસને કાન ભંભણી કરી. ત્યાં સત્સંગ કર્યો ને, આ સ્વામિનારાયણની કંઠી બાંધીને, એટલે તારો દીકરો મૃત્યુ પામ્યો. અને કુસંગીના શબ્દો પ્રભુદાસભાઈને લાગી ગયા. કંઠી તોડી નાખી, તિલક ચાંદલો પૂજા પાઠ બધું એક બાજુ ઘા કરી દીધો. પછી તો ડુંગળી લસણ ને બધું ચાલુ કરી દીધું. સત્સંગ અને કુસંગ તમે જુઓ કેવું કરે. જેવો શબ્દ લાગે ને એવી મનની વિચારધારાઓ થઈ જતી. ગામ લોકોએ કીધું કે તે સત્સંગ કર્યો ને એટલે જ તારો દીકરો ગયો. આ વાતની નાદ ભક્તને ખબર પડી. નાદ ભક્ત પ્રભુદાસભાઈની ઘરે ગયા, એને સમજાવ્યા કે એવું ન હોય, એ તો મરવાનો હતો એટલે મર્યો, કઈ સત્સંગ કરવાથી થોડોક મરે. ખૂબ સમજાવ્યા. થોડીક હૈયે ધરપત પડી, પણ એને મનમાં પેલા જેવો નિશ્ચય ને સત્સંગની દ્રઢતા હતી ને એવી થઈ નહીં. નાદ ભક્તને થયું આને હું મહારાજ પાસે લઈ જાઉં. પછી એ પ્રભુદાસભાઈને કે તું મારા ભેગો હાલ, આપણે ગઢપુર જઈએ, તને થોડીક સાંત્વના મળશે. સત્સંગ શું છે, ભગવાન શું છે. આ જીવને એક દિવસ તો મરવાનું જ છે, જે જન્મવાનો એ મરવાનો જ છે. સત્સંગ કર્યો એટલે તારો દીકરો મર્યો એવું નથી. પ્રભુદાસભાઈ ખૂબ સમજાવ્યા. થોડાક મહિના એટલે પછી એમને મહારાજ પાસે ગઢપુર લઈ ગયા. મહારાજ પાસે ગયા ને એટલે પ્રભુદાસભાઈ મહારાજના ચરણમાં મસ્તક મૂકીને રડવા લાગ્યા. પ્રભુ, મારો એકનો એક દીકરો હતો, મૃત્યુ પામ્યો, મને એ દીકરો પાછો મળે એવું કંઈક કરો. હવે દીકરો પાછો કેમ મળે? પણ એ બહુ રડવા લાગ્યા ને એટલે મહારાજને દયા આવી. મહારાજે કીધું તમે એક કામ કરો, ઘેલા નદીને કાંઠે જાઓ અને છોકરાનું પિંડદાન કરો, છોકરો તમને દેખાશે. નાથ ભક્ત પ્રભુદાસભાઈને સાથે લઈને ઘેલા નદીને કાંઠે ગયા, પિંડદાન કર્યું, છોકરો દેખાણો. છોકરાને જોઈને પ્રભુદાસ બહુ રાજી થયા. હાશ, મારો છોકરો મને દેખાણો. પણ છોકરો કઈ બોલે નહીં, ખાલી દેખાય, કઈ બોલે નહીં. પ્રભુદાસભાઈ ઘણું બોલાવાનું કરે પણ મૌન વ્રત, બોલે નહીં. થોડીક વાર દેખાણો પછી અદ્રશ્ય થઈ ગયો. પ્રભુદાસભાઈને આનંદ બહુ આવ્યો, પણ છોકરો બોલ્યો નહીં ને એટલે મનમાં દુઃખ થયું. મારી સાથે બોલ્યો કેમ નહીં? મારાથી નારાજ થઈને મૃત્યુ પામ્યો હોય છે. પાછા મહારાજ પાસે આવ્યા.
અક્ષરોડીમાં મહારાજને આવીને કે મહારાજ, મારો દીકરો તમારી કૃપાથી દેખાણો તો ખરા, પણ મારી સાથે બોલ્યો નહીં. તમે કંઈક એવું કરો કે મારી સાથે બોલે. પ્રભુદાસભાઈ ને મહારાજ કે તમે એક કામ કરો, વાસુદેવ નારાયણના ઓરડામાં જાઓ, તમારો દીકરો તમને દેખાશે. રાત્રિના સમયે પ્રભુદાસભાઈ વાસુદેવ નારાયણના ઓરડામાં ગયા, એમનો દીકરો દેખાણો અને દીકરાએ વાત કરી. દીકરાએ કીધું, બાપુજી, હું 20 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. 20 વર્ષ પહેલા ક્યાં હું તમારો દીકરો હતો? આ મારી પત્ની, આ મારો પુત્ર, આ મારા માતા પિતા. છોકરો કહે છે હો એના પિતાને, વાસુદેવ નારાયણના ઓરડામાં મહારાજના કૃપાથી તમે જુઓ મહારાજ કઈ રીતે ઉપદેશ આપે છે, કઈ રીતે સમજાવે છે. એ જીવને સત્સંગમાં આવે, એમનું આત્યંતિક કલ્યાણ થયેલા માટે મહારાજ કેવું કેવું કરે છે. એ છોકરો એના પિતાને કહે છે, હું કોણ, તમે કોણ? 20 વર્ષ પહેલા ક્યાં હું તમારો દીકરો હતો? મૃત્યુ પામ્યો નથી. તમારો ને મારો આત્મા તો અજર અમર છે. આત્મોપદેશની વાત કરી. ભાગવતજીની અંદર પ્રસંગ આવે છે ચિત્રકેતુ મહારાજનો. એમાં આવી જ ઘટના છે. ચિત્રકેતુ મહારાજને 1 કરોડ સ્ત્રી હતી. બોલો કેમ હાચવતા છે એ જોવાનું છે. એક હોય તો એ આપણે નથી હચવાતા. 1 કરોડ સ્ત્રી, અને પાછા સંકલ્પ સિદ્ધ સ્ત્રી હો. સંકલ્પ કરે સ્ત્રી હાજર, હાચવી ન પડે બહુ. જેટલી રાખ્યું હોય એટલી રીએ, પછી એમ કેવું એકદમ જાઓ તો વયા છે. એવી 1 કરોડ સ્ત્રીઓ, પણ એક પણ સંતાન નહીં. ચક્રવર્તી સમ્રાટ રાજા, સુખ સમૃદ્ધિ, જાહો જલાલી, બધું સ્ત્રીઓનું સુખ, પણ સંતાન નહીં, એનું દુઃખ. બોલો સંસારમાં સર્વે વાતે સાનુકૂળ તો કેમ હોય ભાઈ? કંઈક સુખ હોય તો કંઈક દુઃખ, કંઈક દુઃખ હોય તો કંઈક સુખ. અમારા સંતો કહે ને, એક સુખનો તમે ત્યાગ કરો ને એટલે તમને બધાય સુખ મળે, અને એક સુખની પાછળ દોડો ને એટલે તમને બધાય દુઃખ વળગે. તમારા કરતા અમારે જુઓ મકાનો કેવડા મોટા, તમારી ઘરે ગાડીઓ ન હોય એના કરતા અમારે ઘરે ગાડીઓ જુઓ. તમને માન સન્માન કાંઈ નથી મળતું, અમને માન સન્માન કેટલું. હાર પહેરાવે, પગે લાગો, તમે હાથ જોડો, સ્વામી રાજી રહેજો. ઘરે આવ્યો તો અમારા માટે બધી પ્રકારની તમે સુવિધાઓ કરી દો. મહેમાનને ના હાચો એના કરતા 10 ગણા અમને હાચો. તમારા ઘરે કોઈ મહેમાન આવે તમે એના માટે ફૂલના હાર લઈ આવો. અમે તમારે ઘરે પધરામણી આવે, તમે અમારા માટે ફૂલના હાર લઈ આવો, કંકુ તૈયાર રાખો, સરસ મજાના મેવા મીઠા તૈયાર રાખો. દંડવટ કરો, તમે કોઈ મહેમાનને દંડવટ કરો. કેટલું માન સન્માન. એક સ્ત્રીનું સુખ છોડ્યું તો કેટલા બીજા સુખ મળે છે. તમે ખાલી એક સ્ત્રીના સુખની પાછળ ગયા કેટલા દુઃખ. હાલતા ચાલતા કે તમે જુઓ છે ને સંસારમાં બધું. તમને કોઈ પગે લાગે? અહીંયા આવો પગે લાગે બધા. એક સુખ છોડો એટલે બીજા બધા જ સુખ મળે. એટલે ચિત્રકેતુ મહારાજને આટલી બધી સ્ત્રીઓ, રાજ્ય, ચક્રવર્તી સમ્રાટ, સમૃદ્ધિ, બધું જ, પણ દીકરો નહીં, દીકરાનું દુઃખ. અંગીરા ઋષિ ને નારદજી ઋષિ ચિત્રકેતુ મહારાજ પાસે આવ્યા. ચિત્રકેતુ મહારાજે હાથ જોડીને કીધું, મને એક સંતાન પ્રાપ્ત થાય એવું કરો. નારદજીએ અંગીરા ઋષિએ કીધું, તારા ભાગ્યમાં સંતાન નથી. ચિત્રકેતુ મહારાજે બહુ પ્રાર્થના કરી. એટલે અંગીરા ઋષિએ નારદજીએ કીધું, તને સંતાન પ્રાપ્ત થાય, પણ એનું નામ તું હર્ષ શોક પાડજે. આટલું કહીને જતા રહ્યા. નારદજીની અંગીરા ઋષિની કૃપાથી 2 વર્ષ બાદ એમને સંતાન થયું. દીકરો પણ એવો સરસ રૂપાળો. જે રાણીને સંતાન થયું ને એ રાણીના પછી માન સન્માન બહુ વધ્યા, કારણ કે કરોડ સ્ત્રીઓ હતી. પછી એ રાણીને જ રાજા પોતાની પાસે બેસાડે, એની પાસે સાથે જ આખો દિવસ પસાર કરે.
રાજા રાજીનો રેડ થઈ ગયો, સંતાન મળ્યું. ઋષિના કહેવાથી ને નારદજીના કહેવાથી એનું નામ હર્ષશોક પાડવામાં આવ્યું. હર્ષશોક નામ પાડ્યું. 6 મહિના થયા ને બધી રાણીઓને ઈર્ષા ઉત્પન્ન થઈ. કારણ કે રાજા બીજી કોઈ રાણીને બોલાવે નહીં, જે રાણી થકી પુત્ર ઉત્પન્ન થયો એને જ બોલાવે, એને જ બોલાવે, એને જ માન સન્માન આપે, એને જ પોતાની પાસે બેસાડે. એટલે બીજી બધી રાણીઓને ઈર્ષા થઈ કે રાજાનું આપણી પાસેથી માન સન્માન જે આપણને મળતું એ ગયું, એની પાછળનું કારણ શું? તો કે આ દીકરો. એ દીકરાને મારી નાખો ને તો આપણને રાજા પેલા જેમ બોલાવતા હતા ને એમ બોલાવવા મળશે, માન સન્માન આપશે. બધી એ ભેગી થઈ અને દીકરાને ઝેર આપ્યું. દીકરો મૃત્યુ પામ્યો. પાછો રાજા દુખી ને દુખી. અંગીરા ઋષિ અને નારદજી ફરી આવ્યા, રડવા લાગ્યો, ચરણમાં પડી ગયો. ઋષિએ અને નારદજીએ ઉપદેશ આપ્યો, છતાં પણ માને નહીં, કંઈ કરે નહીં. મને મારો દીકરો પાછો મળે એવું કંઈક કરો. અંગીરા ઋષિની કૃપાથી ચિત્રકેતુ મહારાજને એમનો દીકરો અદ્રશ્યપણે આકાશમાં દેખાણો. પોતાના પુત્રને જોઈને રાજી થઈ ગયા. અને એ પુત્રએ પોતાના પિતા ચિત્રકેતુ મહારાજને આવો જ ઉપદેશ આપ્યો, જેવો આ પ્રભુદાસને એના દીકરાએ આપ્યો હતો, કે તમારો ને મારો સંબંધ કેટલો, તમે કોણ ને હું કોણ. માટે આ મિથ્યા સંબંધને તમે છોડો અને પ્રભુની ભક્તિ કરો. પ્રભુદાસ ભાઈને આવો જ્યારે એના દીકરાએ જ ઉપદેશ આપ્યો, પછી તો એવા સત્સંગી દ્રઢ થયા. નાદ ભક્ત પણ એનો સમાગમ કરે, નિત્ય કથા વાર્તા કરે, સંતોના ઉતારા પણ એમને ત્યાં થવા લાગ્યા. 6 મહિના થયા ને એની પત્ની મૃત્યુ પામી. પણ પછી ડૈગા નહીં હો, કારણ કે દીકરાના વચનો એમને યાદ આવ્યા. આ સત્સંગ છે ને પ્રધાન છે. એની પત્ની મૃત્યુ પામી, જરાય શોક નહીં. આવા નાદ ભક્તના યોગે કરીને પ્રભુદાસભાઈ સત્સંગમાં દ્રઢ થયા. એ નાદ ભક્ત ને દીવાને જેલમાં નાખ્યા. શું કામ એને? કારણ કે નાદ ભક્તના ઘરે સંતોના ઉતારા થતા. અને વડોદરાનો દીવાન સત્સંગનો દ્વેષી સંતોને મારીને વડોદરાની બહાર કાઢ્યા. અને એને જાણવા મળ્યું કે સંતો કોને ત્યાં ઉતરે છે, તો કે નાદ ભક્તને ત્યાં. નાદ ભક્તને જેલમાં પૂર્યા. નાદ ભક્તને જેલની અંદર પૂર્યા. 3 દિવસના ઉપવાસ થયા. સ્નાન કરવા મળે નહીં, પૂજા કરવા મળે નહીં, ખાવું કે. મહારાજે દર્શન દીધા હો જેલની અંદર. મૂળજી બ્રહ્મચારી સાથે મહારાજ અને મૂળજી બ્રહ્મચારી જેલની અંદર આવ્યા અદ્રશ્ય રીતે. નાદ ભક્તને કીધું, નાદ ભક્ત તમે 3 દિવસના ઉપવાસ થયા છે. નાદ ભક્ત કે મહારાજ મારે પૂજા કર્યા વિના અન્ન પાણી ન લેવું એવું નિયમ છે. મહારાજ મારે સ્નાન નથી થયું, મારે કંઈક કરો. મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું જળ લઈ આવો. મૂળજી બ્રહ્મચારી જળ લાવ્યા જેલની અંદર હો, કારણ કે આ તો દિવ્ય સ્વરૂપો બધું હાજર થાય. નાદ ભક્તે સ્નાન કર્યું. નાદ ભક્ત કે મહારાજ મારે પૂજા બાકી છે. મહારાજ કે અમારી પૂજા કરો. 16 હાજર થયા. નાદ ભક્તે મહારાજની પૂજા કરી. મહારાજ કે હવે તમે ભોજન સ્વીકારો. નાદ ભક્ત કે મહારાજ મારે પેટી પૂજાનો નિયમ છે, મારી પેટી પૂજા ઘરે પડી છે, એ જ્યાં સુધી હું ન કરું ને ત્યાં સુધી હું ભોજન નહીં સ્વીકાર. મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું કે તમે આને ઘરે જાઓ ને એની પેટી પૂજા લઈ આવો. મૂળજી બ્રહ્મચારીને ઘરે મોકલા, પેટી પૂજા લાવ્યા. જેલમાં પેટી પૂજા કરી પછી અન્ન ગ્રહણ કર્યું. બોલો, આવા નિષ્ઠાવાન હતા. મહારાજે પછી એવો ચમત્કાર કર્યો ને, ચોથા દિવસે નાદ ભક્તને ને નાદ ભક્તની સાથે જેલમાં જેટલા હતા ને, નાદ ભક્તિએ જેને જેને વાતો કરીને મહારાજનો મહિમા સમજાવતો બધાને જેલરે છોડી દીધા. ભગવાન કૃપા કરે ત્યારે શું ન થાય. એટલે કહેવાનું એ છે, શિક્ષાપત્રીમાં મહારાજ આ કહે છે, આ જે નિત્ય આહનિક કર્મ છે એની નિત્ય પ્રત્યે કરવું.
કોને કોને કરવું? સામાન્ય મનુષ્ય હોય એને જ? તો કે નહીં. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં આગળ લખે છે 55મા શ્લોકની અંદર, યે ત્વંબરી સવદ ભક્તા શ્યુરિહાત્મ નિવેદિનઃ તેશ્ચ માનસ પૂજાંતમ કાર્ય મુક્ત ક્રમેણ વે. શ્રીજી મહારાજ ત્યાર પછી 55મા શ્લોકની અંદર લખે છે, અને જે અમારા આશ્રિત સત્સંગી હોય એમણે અંબરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા જે ઉત્તમ ભક્ત હોય એમણે પણ આ 6 શ્લોકની અંદર જે નિત્યક્રમ બતાવ્યો ને એ કરવો. આત્મનિવેદીની ઉત્તમ કક્ષાને પામેલા અંબરીશ જેવા ભક્ત હોય ને એમણે પણ આ કરવું. તો સામાન્યને તો કરવાનું જ હોય ને. એકાંતિક સ્થિતિને કદાચ પામી ગયા હોય ને એમણે પણ સવારે ઉઠીને નામ સ્મરણ કરીને શૌચ વિધિ, દંત ધાવન, શુદ્ધ જળથી સ્નાન, એક વસ્ત્ર શુદ્ધ પહેરવું, ઓઢવું, પૂર્વ મુખે બેસીને ભગવાનની પૂજા કરવી, 5 માળા, પ્રદક્ષિણા, દંડવટ, આચમની, શ્રી કૃષ્ણના મંત્રની સ્મરણની માળા, આ બધું જ આત્મનિવેદી ભક્ત હોય એમણે પણ કરવું. તો બીજાને તો કરવાનું છે. અહીંયા મહારાજે અંબરીશ રાજાને યાદ કર્યા છે. અંબરીશ રાજા ચક્રવર્તી સમ્રાટ હતા, છતાં પણ ભગવાનની સેવા પૂજા પોતે જાતે કરતા. રાજાને તો સેવકો ઘણાય હોય. તુલસી પત્ર લેવા જવા હોય તો રાજા પોતે તુલસી પત્ર લેવા જાય. બગીચાની અંદર ભગવાનને માટે પુષ્પની માળા કરવાની હોય તો પુષ્પ પોતે ચૂંટવા જતા. આવા આત્મનિવેદી ભક્ત હતા. રાજા હતા છતાં પણ ભગવાનને ધરાવ્યા વિનાનું કંઈ પણ અંગીકાર ન કરતા. એ અંબરીશ રાજાની સ્થિતિ શ્રીમદ ભાગવતની અંદર વર્ણવી છે. સવે મનઃ કૃષ્ણ પદાર વિંદયોર વચાંસી વૈકુંઠમ ગુણાનું વર્ણને કરો હરે મંદિર માર્જના દિશુ શ્રુતિમ ચકાર અચ્યુત કથોદયે. એ અંબરીશ મહારાજની સ્થિતિ કેવી હતી? ભાગવતજી લખે છે, સવે મનઃ કૃષ્ણ પદાર વિંદયો, ભગવાનના ચરણ કમળમાં જ એમનું મન નિરંતર રહેતું હતું. વૈકુંઠ ગુણાનું વર્ણને વચાંસી, એમની વાણી વૈકુંઠનાથ ભગવાનના ગુણાનુવાદ ગાવામાં જ નિરંતર વહેતી હતી. કરો હરે મંદિર માર્જના દિશુ, ભગવાનના મંદિરનું માર્જન કરવું, વાળવું, સાફ કરવું, એમાં જ એમના હાથ કામે લાગેલા રહેતા હતા. શ્રુતિમ ચકાર અચ્યુત કથોદય, ભગવાનની કથા સાંભળવામાં જ એમના કાન હંમેશા તત્પર રહેતા હતા. એમની તમામ ઇન્દ્રિયો, અંતઃકરણના જે વ્યવહારો હતા એ બધા વ્યવહારો ભગવતમય હતા. આપણી પાસે તો કાંઈ ન હોય, રોજે રોજનું કરીને ખાતા હોય, કદાચ એક ગાડી હોય, એક બંગલો હોય, કદાચ સારો ધંધો હોય. આ તો ચક્રવર્તી સમ્રાટ છે, જેની પાસે અનેક દાસ દાસીઓ છે. એના હુકમથી સંપૂર્ણ દેશની અંદર અર્થતંત્ર બદલી જતું હોય. એવા ચક્રવર્તી સમ્રાટ મહારાજ અંબરીશ આત્મનિવેદી હતા. ભગવાનને જ વિશે એમની અચળ નિષ્ઠા ને અચળ ભક્તિ હતી. ભાગવતજી લખે છે, મુકુંદા લિંગ દય દર્શને દૃશો તદભક્તિ ગાત્ર સ્પર્શે અંગ સંગમમ ઘ્રાણમ ચ તત્પાદ સરોજ સૌરભે શ્રીમદ તુલ્યસ્ય રસનામ તદર્પિતે. ભગવાનને ધરાવેલું જે જળ હોય, અન્ન હોય, એ જ તેઓ ગ્રહણ કરતા. ભગવાનને ચડાવેલું પુષ્પ હોય એની જ સુગંધ પોતે લેતા. ભગવાનના દર્શનમાં જ પોતાના નેત્રોને સ્થિર રાખતા. આવી એ આત્મનિવેદી અંબરીશ ભક્તની સ્થિતિ હતી. પાદૌ હરે ક્ષેત્ર પદાનું સર્પણે શિરૌ ઋષિકેશ પદંભી વંદને. ભગવાનને વંદન કરવામાં જ એમનું મસ્તક નમતું હતું, બીજે ક્યાંય એમનું મસ્તક નહોતું નમતું. એમના પગ ભગવાનના મંદિર તરફ જતા હતા, બીજે કોઈ જગ્યાએ એમના પગ નહોતા જતા. આવી આત્મનિવેદી અંબરીશ રાજાની સ્થિતિ ભાગવતજીની અંદર વર્ણેલી છે. ભગવાને એમની ભક્તિથી વશ થઈ અને પોતાનું સુદર્શન ચક્ર હતું, એ સુદર્શન ચક્ર અંબરીશ મહારાજની સેવામાં રાખ્યું હતું.
એ અમરીશ મહારાજ નિત્ય પ્રત્યે ભગવાનની ભક્તિ કરતા. એક વખત એમણે 1 વર્ષનું દ્વાદશી યુક્ત એકાદશીનું વ્રત ધારણ કર્યું. વૃંદાવનને વિશે ગયા, 1 વર્ષનું વ્રત ગ્રહણ કરીને પોતાના પત્ની સાથે બંનેએ સાથે વ્રત કર્યું અને વ્રત પૂર્ણ થયું. એકાદશીનો ઉપવાસ કર્યો, દ્વાદશીના પારણા કરવાના હતા. એ સમયે દુર્વાસા મુનિ ત્યાં આવે છે. ભાગવતજીની અંદર આ કથા લખાયેલી છે. દુર્વાસા ઋષિ આવ્યા. દુર્વાસાને જમાડવા માટે અમરીશ રાજાએ આમંત્રણ આપ્યું. દુર્વાસા ઋષિ કહે છે અમે પેલા સ્નાન કરીને પછી આવીએ. આ બાજુ એકાદશીનું વ્રત પૂર્ણ થયું તો દ્વાદશીના પારણા કરવાના હતા. સમય ખૂબ થોડો હતો. જો દ્વાદશી રહે ત્યાં સુધીમાં પારણા ન થાય તો એકાદશીનું આખા વર્ષનું જે વ્રત કર્યું તે વ્રતનું ફળ ન મળે. આ બાજુ દુર્વાસા ઋષિને આવવામાં થોડો વિલંબ થયો. અમરીશ રાજાએ બ્રાહ્મણોને પૂછ્યું કે મારે કરવું શું? દુર્વાસા ઋષિને જમાડ્યા વિના જો હું પારણા કરું તો મને અપરાધ લાગે અને એને એમને મૂકીને પારણા કરી લઉં. પારણા ન કરું તો એકાદશીના વ્રતનું મને ફળ ન મળે. એટલે બ્રાહ્મણોએ વચ્ચેનો માર્ગ બતાવ્યો. તમે જળનું પાન કરો એટલે તમે પારણા કર્યા પણ કહેવાય ને ન પણ કર્યા કહેવાય. જળનું પાન કર્યું. દુર્વાસા ઋષિ આવ્યા. એમને ખબર પડી કે અમરીશે મને જમાડ્યા વિના જળપાન કરીને પારણા કરી લીધા છે. દુર્વાસા ઋષિ ક્રોધાયમાન થયા. દુર્વાસાને ક્રોધ તો નાકને ફોણે જ હોય. એટલે દુર્વાસા ઋષિ ક્રોધાયમાન થઈને કૃત્યા ઉત્પન્ન કરીને કૃત્યાને આદેશ કર્યો કે અમરીશનું મસ્તક છેદી નાખો. હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈને કૃત્યા અમરીશની તરફ આવી મારવા માટે. અમરીશની રક્ષામાં ભગવાને સુદર્શન ચક્ર આપેલું હતું. એ સુદર્શન ચક્ર હાજર થયું. કૃત્યાનો વિનાશ કરી નાખ્યો. કૃત્યાને મારી નાખી. કારણ કે અમરીશની રક્ષામાં ભગવાને સુદર્શન ચક્ર આપેલું હતું અને એ સુદર્શન ચક્ર પછી દુર્વાસાની પાછળ થયું કે મારા ભક્તને પીડે છે. અને સુદર્શન ચક્ર પાછળ દુર્વાસા ઋષિ આગળ ભયભીત થયા. દુર્વાસાઓ કે હમણાં મારું મૃત્યુ થશે. દુર્વાસા દોડ્યા પાછળ પાછળ સુદર્શન ચક્ર. આખી પૃથ્વીની પરિક્રમા કરી પણ સુદર્શન ચક્રએ પીછો છોડ્યો નહીં. કૈલાસ પર્વત ઉપર ગયા. ભગવાન શંકરને પ્રાર્થના કરી આ સુદર્શન ચક્રથી મારી રક્ષા કરો. ભગવાન કહે છે કે સુદર્શન ચક્રથી અમારાથી રક્ષા ન થાય. દુર્વાસા ઋષિ ત્યાંથી આગળ બ્રહ્મલોકની અંદર ગયા. બ્રહ્માજીને પ્રાર્થના કરી આ સુદર્શન ચક્રથી રક્ષા કરો. બ્રહ્માજી કે એમાં અમારું કામ નહીં. હાથ ઊંચા કરી દીધા. એ તો શેષ નારાયણ પાસે તમે જાઓ તો થાય, જેનું સુદર્શન ચક્ર છે એની પાસે. દુર્વાસા દોડતા દોડતા શીર ક્ષેત્રની અંદર ભગવાન નારાયણ પાસે ગયા. શેષ સૈયા ઉપર ભગવાન પોઢ્યા. દુર્વાસા ઋષિ કહે છે ત્રાહિમામ ત્રાહિમામ મારી રક્ષા કરો. રક્ષમામ રક્ષમામ પ્રાર્થના કરી. દુર્વાસા ઋષિ એ હાથ જડ્યા. ભગવાન નારાયણે જોયું કે સુદર્શન ચક્ર તું મારું જ આપેલું રક્ષણ કરવા માટે અમરીશની રક્ષામાં રાખેલું આ સુદર્શન ચક્ર જ એમની પાછળ છે. ભગવાન પોતે કહે છે એ સુદર્શન ચક્રથી હું રક્ષા તો નહીં કરી શકું, કારણ કે તે મારા ભક્તનો અપરાધ કર્યો છે. ભગવાન નારાયણ દુર્વાસા ઋષિને કહે છે અહમ ભક્ત પરાધીનો યસ સ્વતંત્ર દ્વિજ સાધુ ભીર ગ્રસ્ત હૃદયો ભક્તેર ભક્તિ જનપ્રિય. ભગવાન કહે છે હું તો મારા ભક્તની આગળ પરતંત્ર છું. મારા ભક્તની આગળ તો હું પણ સ્વતંત્ર નથી. માટે સુદર્શન ચક્રથી રક્ષા તો હું નહીં કરી શકું. ભલે મેં આપેલું છે, ભલે મારું સુદર્શન ચક્ર હોય તો પણ એનાથી રક્ષા મારાથી નહીં થાય. તમારે જો રક્ષા જોતી હોય ને તો અમરીશ મહારાજના ચરણે જાઓ. ભગવાન નારાયણ પણ રક્ષા ન કરી શક્યા. અંતે દુર્વાસા મૃત્યુમાંથી છૂટવા માટે, બચવા માટે અમરીશ મહારાજને શરણે ગયા. અમરીશને કહે છે કે મારી રક્ષા કરો, આ સુદર્શન ચક્રથી મને બચાવો. અને અમરીશ મહારાજે એ સમયે સુદર્શન ચક્રની સ્તુતિ કરી. સુદર્શન ચક્ર શાંત થઈ ગયું. અમરીશ મહારાજ કહે છે દુર્વાસા ઋષિ જ્યારે પહેલા આવ્યા હતા અને એના પ્રત્યે મને જેવો ભાવ હતો એવો ને એવો ભાવ દુર્વાસા ઋષિ પ્રત્યે જો અત્યારે પણ મને હોય ને
તો હે સુદર્શન ચક્ર તમે શાંત થઈ જાઓ. આટલું કહેતાની સાથે જ સુદર્શન ચક્ર શાંત થઈ. દુર્વાસા ઋષિ ચરણે નહીમાં અમરીશ રાજાએ એમને ભોજન કરાવ્યું, આદર સત્કાર આપ્યો, દક્ષિણા આપીને એને વિદાય કર્યા. પછી અમરીશ રાજાએ ભોજન લીધું. આવા આત્મનિવેદી ઉચ્ચ સ્તંભ સ્થિતિને પામેલા કે જેમણે પોતાના ઇન્દ્રિયો અંતઃકરણના તમામ વ્યવહારો ભગવાન તરફ રાખેલા છે, એવા અમરીશ રાજા હોય એમણે પણ એવી ઉચ્ચતમ સ્થિતિને પામેલા હોય એમણે પણ નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરવી, તો બીજાએ તો કરવાની છે. એટલે શ્રીજી મહારાજ આ 55મા શ્લોકની અંદર અમરીશ મહારાજનું દ્રષ્ટાંત આપીને કહે છે, ઉચ્ચતમ સ્થિતિને પામેલા ભક્તએ પણ પૂજા કરવી, તો નિમ્ન કક્ષાના ભક્તોએ તો અવશ્યપણે ભગવાનની પૂજા કરવી. સહજાનંદ સ્વામી મહારાજ.